ભક્તિ દેવી એ નારદને પોતાની ઓળખાણ આપે. ભક્તિ દેવીએ નારદને ઓળખાણ આપતા કહ્યું છે કે મુનિવર, આંધ્ર દેશમાં મારો જન્મ થયો છે, કર્ણાટકમાં મને પોષણ મળ્યું, મહારાષ્ટ્રમાં હું મોટી થઈ અને ગુજરાતમાં આવી અને હું ઘરડી થઈ. આમ આપણા ગુજરાતમાં ભક્તિએ ઘરડી થઈ ગઈ છે. ઘરડી ભક્તિ કોને કહેવાય? કે જાણવું બધું છતાં કરવું નહીં કાંઈ, આ છે ઘરડી ભક્તિ. જીવનમાં ભક્તિ તો યુવાન હોવી જોઈએ, ઘરડી નહીં. પણ આપણી બધાની ભક્તિ એ કાયમ યુવાન નથી રહેતી. એ ક્યારેક ક્યારેક યુવાન બને, ફરી પાછી ઘરડી થઈ જાય. શ્રાવણ મહિનો આવે ને ત્યારે જ આપણી ભક્તિ એકદમ યુવાન થઈ જાય. ત્યારે તમે જો કે મંદિરમાં દર્શનનો વારો આવે ને આપણને એમ થાય કે આ શ્રાવણ મહિનો એક જ મહિનો ભોળાનાથ મંદિરમાં રહેતા છે. આપણી ભક્તિ કાયમ યુવાન નથી રહેતી. જીવનમાં ભક્તિ તો યુવાન હોવી જોઈએ. જ્યારે જાત્રામાં જાય ને ત્યારે આપણી ભક્તિ યુવાન થઈ જાય છે, પણ ઘરે પાછા આવીએ એટલે ભક્તિ ઘરડી. ભક્તિ દેવીએ નારદને કહ્યું કે ગુજરાતમાં હું ઘરડી થઈ, પણ વૃંદાવનમાં આવ્યા પછી હું ફરી પાછી યુવાન થઈ ગઈ છું. પણ મારા બંને આ પુત્રો જ્ઞાન ને વૈરાગ્ય એ તો હજી એમને એમ ઘરડા છે. એટલે નારદજી ભક્તિ દેવીને કહેવા લાગ્યા છે કે દેવી તમે ચિંતા ન કરો, હું તમારા બે ઘરડા પુત્રો છે જ્ઞાન અને વૈરાગ, જે મૂર્છિત અવસ્થામાં પડ્યા છે એમને હમણાં જગાડું છું, એને ઊભા કરું છું, એને યુવાન કરું છું. એટલે નારદજી એ વેદ અને ઉપનિષદના મંત્રો બોલવા લાગ્યા છે. નારદજી એ ગીતાજીના શ્લોકો બોલવા લાગ્યા છે. એટલે આને સાંભળી જ્ઞાન અને વૈરાગ્ય એ ઊભા થાય, જાગે, પણ સાંભળીને પાછા સુઈ જાય. નારદજી વારે વારે જગાડે પણ સાંભળીને સુઈ જાય. નારદ વિચાર કરવા લાગ્યા કે આને એક ધારા જગાડી રાખવા કરવું. જ્ઞાન અને વૈરાગ માત્ર થોડીક વાર જ જાગે છે, આપણા બધાની જેમ. આપણા જ્ઞાન અને વૈરાગ્ય એ થોડીક વાર જાગે, વળી પાછા સુઈ જાય. જ્યારે માંદા પડીએ ને, આપણે પથારીમાં પડીએ ને આમ મોત સામું દેખાય એટલે જ્ઞાન અને વૈરાગ્ય જાગી જાય છે માણસને. ત્યારે તો ભગવાનને પ્રાર્થના કરીએ કે પ્રભુ હવે આમાંથી ઊભા કરી દે, પથારીમાંથી બેઠા કરી દે, તો આખી જિંદગી તને નહીં ભૂલીએ. પણ જેવા ઊભા થાય એટલે જ્ઞાન અને વૈરાગ્ય હોઈ જાય. જ્ઞાન અને વૈરાગ્ય એ હંમેશા જાગેલા નથી રહેતા, થોડી વાર જાગે અને ફરી પાછા એ હોઈ જાય છે. એટલે નારદજી એ વિચાર કરે કે આને હંમેશા જગાડી રાખવા મારે કરવું શું. એ સમયે આકાશવાણી થઈ છે કે નારદ, જ્ઞાન અને વૈરાગ્યને જો હંમેશા જગાડવા હોય ને તો તમે સત્કર્મ કરો. નારદે વિચાર કરે કે હું વેદ અને ઉપનિષદના મંત્ર બોલું, ગીતાના શ્લોક બોલું, આનાથી મોટું સત્કર્મ બીજું કયું હોય. એટલે આમ આ ઉદાસીની સાથે, આ ચિંતાની સાથે નારદજી એ સનત કુમારોની પાસે આવ્યા છે.
સનત કુમારોએ નારદજીને કહ્યું છે કે નારદજી, જો તમારે જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા હોય, એને યુવાન કરવા હોય, તો એના માટે ભાગવતની કથા જેવું બીજું એકેય સત્કર્મ નથી. જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા હોય ને તો તમે ભાગવતની કથા બેસાડો.